થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા માર્ગથી આશરે 15 ફૂટ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ માટે યોગ્ય માર્કિંગ પણ કરાયું હતું. આ પ્રક્રિયામાં લગભગ 10 મકાન અને દુકાનધારકો સ્વયં પોતાની મિલકતો તોડીને તંત્ર સહકાર આપ્યો હતો. જો કે આજે આગામી માર્કેટિંગ આશરે 3 ફૂટ બહાર ફરીથી નવું માર્કેટિંગ કરી જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરાયું હતું. આના કારણે સ્થાનિક રહીશો અને દુકાનધારકો ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ચોક્કસ લોકોની મિલકત બચાવવા અથવા તંત્ર પર દબાણના કારણે નવા માપદંડની કામગીરી થઈ રહી છે. કામગીરી કરી રહેલ વ્યક્તિઓ પાસે કોઈ સત્તાવાર વર્ક ઓર્ડર ન હોવાનું જાણતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી તાત્કાલિક બંધ કરાવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ ભરત પટેલ છે. અમે અહીંયા મુક્તિનગર શક્તિનાથ એરિયામાં રહીએ છીએ. મેઇન રોડ પર મકાન છે. જ્યારે કલેક્ટર થ્રુ મેસેજ આવ્યો હતો કે જગ્યા છોડવાની, અમે સ્વેચ્છાએ જગ્યા છોડી દીધી. સવાલ એ છે કે રોડ વાંકો છે તે અમારી જગ્યા ડેવલપમેન્ટમાં તોડી નાખી છે. હવે જ્યારે આ લાઈન નવી નખાઈ એમાં ઓર પાછું અંદર તૂટે છે. તો જો લાઈન તમે ડેવલપમેન્ટ કરો પણ એક સરખું કરો ને, બધાને ભેદભાવ શું કામ રાખો? અમુક લોકોને બચાવી લો છો, અમુક લોકોને અંદર કાઢી નાખો છો. હવે આજે ડેવલપમેન્ટ માટે આ લાઈન નવી નાખી, આખી તમે રસ્તો અહીંયાથી બતાવી દો એકવાર, તો ખબર પડશે અહીંયાથી કેટલો વાંકો છે. હવે એ લોકો કોઈ જોતા જ નથી, સીધું ઘર પાસે તોડી અને પછી ટર્ન મારીને અમુક લોકોને બચાવીને આગળ નીકળી જાય. એવું ના ચાલે. બધાને અમુક લોકોએ સ્વયંભૂ પર પોતાના મકાનો તોડ્યા છે, તો એની માટે શું કહેશો? અમે જાતે મકાનમાં કમ્પાઉન્ડ વોલ બી તોડી નાખી. અમારી આખી લાઈન વાળાએ જેટલા 10 ઘર છે ને બધાએ તોડી નાખી. બધાને 2.5 લાખ ઉપર ખર્ચો થયો છે. અને હવે 2.5 લાખનું કોઈ કોમ્પન્સેશન તો મળ્યું નથી, કોઈને પૈસા મળ્યા નથી. ઘણાને એનાથી વધારે બી નુકસાન છે. બરાબર. મેઇન વસ્તુ છે કે દસ્તાવેજ છે તે બી કલેક્ટર વેલિડ નથી ગણતા. એવું ના ચાલે ને. એવું કે છે સિટી સર્વેનો તમારે શું કે એની હદ નક્કી જોઈએ. પણ સિટી સર્વે રેલવે ફાટકની આ બાજુ કોઈ રેકોર્ડ જ નથી સિટી સર્વેમાં બી. એટલે અમારે ક્યાં જવું? આ 75 સાલનું મકાન છે, તો 75ના દસ્તાવેજ અમે ઘરે તો બનાવતા નથી. તો એટલી તો અમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે જે કોઈ કામ કરો તે લીગલી કરો ને સીધું કરો. અમુક જણને બચાવવા માટે અંદર ઘર દબાવી દો તમે બહાર કરો, એ વસ્તુ ખોટી. 1 મહિનામાં 3જી વાર આ પ્લાન બદલાય છે. 1 મહિનામાં સ્વામિનારાયણ મંદિર, આ ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં મારી 2 દુકાન છે. મારું નામ છે વિનોદ કરાડે. હવે અહીંયા ગટર લાઈન નાખવાની છે. શહેરનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, એમાં કોઈની ના નથી. બધાનો એમાં સહયોગ રહેશે. હવે આ જે લાઈન મુક્તિનગરથી આખી લાઈન આવી છે, અહીં કાપતા તો 1 મહિનામાં 3 વાર પ્લાન બદલી નાખેલ છે. અને આગળ બી મુક્તિનગરના ઘણા બધા ઘરો તોડી નાખ્યા છે આ જ તંત્રએ. પણ સ્વામિનારાયણ મંદિર એને જે લાઈન આપેલી એને લાઈનની બહાર બનાવે, આજે પણ ત્યાં ઊભું છે. એટલે મને તો એવી માહિતી મળી છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીએ કોઈએ ઉપર ફોન કરેલો છે ને ઉપરથી ફોન નીચે આવેલો છે અને નીચે હલચલ મચી ગઈ છે અને આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ખરેખર કાયદો બધા માટે એક હોવો જોઈએ. ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં ઊંચ નીચ, અમીર ગરીબ ધર્મ ના જોવાય. એટલે અમે તો પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબને એક જ અમારી વિનંતી કે અહીંયા દરેકને એક સરખો ન્યાય મળે એ રીતે લાઈન દોરીમાં કામ કરો. નહીં તો અમે આગળના દિવસમાં એવા કાર્યક્રમ આપીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે કામ ચાલુ થયેલું હાલમાં, હમણાં કામ ચાલુ થયેલું તો અમે જે જેસીબી વાળા ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોના કહેવાથી કામ કરો છો? તો કે અમે પીડબ્લ્યુડીના સાહેબે કીધું. મેં સાહેબ સાથે વાત કરી. શું નામ? તો કે રવિભાઈ. તો તમે આ જે 3 હમણાં તાત્કાલિક પ્લાન બદલી નાખેલો છે, વર્ક ઓર્ડર આપો. કે વર્ક ઓર્ડર નથી અમારી પાસે, તમે કામ બંધ કરાવો. હમણાં અમને વર્ક ઓર્ડર બતાવો. અમારા બધા રહીશોને મુક્તિનગરની લાઈન છે ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ને પછી કામ ચાલુ કરો, આવી વાત કરી અને 2 જેસીબી જતા રહ્યા છે. હું દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ, ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં મારી દુકાન છે. હમણાં સુધી જે કાલે આ લોકો માર્કિંગ કરી ગયા છે તે માર્કિંગમાંથી આજે એક જ રાતમાં કઈ રીતે 3 ફૂટ બહાર નીકળી ગયો એ અમને જાણવું છે. બીજું અમને એક અંગત લોકચર્ચામાં એવું મળ્યું છે કે અમુક ધાર્મિક સ્થળોને બચાવવા માટે એમણે 3 ફૂટ બહાર કાઢેલું છે. એ ખરેખર અયોગ્ય છે. હવે ખરેખર આ અધિકારીઓની જાણકારીમાં છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે, એ એક વિષય, તપાસનો વિષય છે. સાથોસાથ હમણાં પીડબ્લ્યુડીના અધિકારી સાથે ચર્ચા કરી, એમણે સીધું કામ બંધ કરાવી દીધું. નથી કોઈક વર્ક ઓર્ડરની કોપી અમને આપતા, ત્યાં કયું રીઝનથી બહાર નીકળું એ પણ અમને જાણકારી મળી નથી. આમને કોઈક 50 ફૂટ અંદર કોઈક અન્ય સમાજની મિલકત હોય તો તરત દેખાઈ જાય છે અને એને તોડી નાખે છે. તો અહીંયા લોકોનું જનહિત માટેનું કાર્ય છે તે એમાં
આપણે બે ધારી તલવાર કેમ ચલાવે છે? કાયદાની જોગવાઈમાં જે હોય તે એક ધારું જ રહેવું જોઈએ. અમારા શોપિંગની આજે આખી કિંમત ઝીરો કરી નાખી એમને તોડીને. બીજું, મુક્તિનગરમાં જે સારા વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા વ્યક્તિઓ, એ લોકોએ પોતાની મિલકત કાયદાને માર નાખીને તોડી નાખી. અને એક અન્ય ધાર્મિક સ્થળ આવે છે એને તોડવા વગર આખી જગ્યાને લાઈન ચેન્જ કરી નાખી. એ કેટલું યોગ્ય છે? આમાં શું રંધાયું છે તે પ્રજાને પણ જાણવાની જરૂર છે. શું માંગણી છે હવે તમારા આ વિશે? અમારી માંગણી એવી છે કે જે પણ કાયદાની જોગવાઈમાં આવતું હોય, જે પહેલાની લાઈન આવેલી છે એ લાઈન પ્રમાણે પ્રોપર કામ થવું જોઈએ. અને જો ક્યાંક અમારી પર્સનલ જગ્યા છે એમાં પણ જો સરકારને સારું કામ કરવા માટે જોઈતી હોય, તમે 2-5 ફૂટ રૂપિયા 2-5 ફૂટ જગ્યા આપવા તૈયાર છે.